અહીંયા ઉપસ્થિત મારા ભાઈઓ, બહેનો તથા વડીલો, આપ સૌને દાનવીર કર્ણભૂમિ પરથી પ્રિયલ ગોહિલના પ્રણામ. આજે હું તમને સ્ત્રી શું છે અને તેનું મહત્વ શું છે તે કહેવા માંગુ છું. આજે ઘણી જગ્યાએ સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી જાગૃતિકરણ બંને થઈ ગયું છે, પણ હજુ ઘણી જગ્યાએ બાકી છે જ્યાં સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી જાગૃતિકરણની ખૂબ જ જરૂર છે. अपने हौसलों से तकदीर को बदल दो, अपने हौसलों से तकदीर को बदल दो. सुन ले दुनिया, हाँ मैं औरत, हाँ मैं औरत हूँ. दुनिया की पहचान है औरत, दुनिया की पहचान है औरत. घर घर की शान है औरत, घर घर की शान है औरत. बेटी बहनों और माँ बनकर घर घर की शान है औरत, घर घर की शान है औरत. સ્ત્રી સશક્તિકરણનો સીધો મતલબ એ થાય છે કે સ્ત્રીને શક્તિ અને અધિકાર મળે, અને એ આપવા માટે આપણા સમાજમાં ઘણા બદલાવ લાવવા પડશે. સ્ત્રી અને પુરુષને એક સમાન ગણવા પડશે. જ્યારથી આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષને એક સમાન ગણવામાં આવશે ત્યારથી એક નવા યુગની શરૂઆત થશે, અને એ યુગ વિકાસનો યુગ હશે. સ્ત્રી સશક્તિકરણ માટે આપણે પહેલાં સ્ત્રીને શિક્ષણ આપે. જ્યાં સુધી સ્ત્રીને શિક્ષણ આપવામાં નહીં આવે ત્યાં સુધી જ સ્ત્રી સશક્તિકરણ નહીં થઈ શકે. એટલે તો કહેવાયું છે, જબ હે નારીને શક્તિશાળી, જબ હે નારીને શક્તિશાળી તો ક્યું કહે સબ નારી કો બિચારી, તો ક્યું કહે સબ નારી કો બિચારી. રાષ્ટ્રીયના વિકાસમાં સ્ત્રીઓને સાચો હક આપવા માટે આપણા સમાજમાં જાગૃતતા લાવવાની જરૂર છે. मीरा की अमर भक्ति जैसे मर नहीं सकती, मीरा की अमर भक्ति जैसे मर नहीं सकती. झांसी वाली रानी है, किसी से डर नहीं सकती, किसी से डर नहीं सकती. मदर टेरेसा कल्पना हो या सानिया मेरी, मदर टेरेसा कल्पना हो या सानिया मेरी. असंभव क्या है इस दुनिया में जो नारी नहीं कर सकती, जो नारी नहीं कर सकती. અત્યારે હાલમાં આપણે ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે. સ્ત્રી સાથે કરેલા અન્યાયો, અપમાનો કરવામાં આવે છે. તો શું સમાજમાં છૂટેથી રહેવાનો હક નથી? એટલે જ તો સંસ્કૃતમાં કહેવાયું છે, યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમન્તે તત્ર દેવતા. અર્થાત જ્યાં નારીની પૂજા થતી હોય છે તે દેવતા વાસ કરે છે, અને જ્યાં નારીની પૂજા નથી થતી ને ત્યાં બધા જ સારા કામો નિષ્ફળ જાય છે. યાદ રાખજો, નારી કલ્યાણી છે તો નારીમાં મહાચંડી પણ બની શકે છે. નારી માતા બનીને જન્મ આપી શકે છે તો નારી મૃત્યુ બનીને સંહાર પણ કરી શકે છે. જ્યાં નારીનું અપમાન થતું હશે ત્યાં મહાન ભારત પણ મહાભારત તરફ જઈ શકે છે. ખબર નહીં લોકો મીણબત્તી લેવાનું કેમ શીખી ગયા છે, ખબર નહીં લોકો મીણબત્તી લેવાનું કેમ શીખી ગયા છે. બાકી સ્ત્રીના માન સન્માન માટે તો લંકાદહન અને મહાભારત રચવાની સંસ્કૃતિ છે આપણી. એક સ્ત્રીને ઉધરતા જોઈએ તો કહી શકાય કે એક સુંદર સ્ત્રી માટે તેનો હોઠ, દયા માટે તેનો અવાજ, કરુણા માટે તેનો કાન, દાન માટે તેનો હાથ અને પ્રેમ માટે તેના હૃદયનો ઉપયોગ કરે છે. અને જે તેને પસંદ નથી કરતા ને તેના માટે તે પ્રાર્થનાનો ઉપયોગ કરે છે. પરંતુ વિડંબના તો જો સ્ત્રી પાસે આટલી શક્તિ હોવા છતાં આપણા સમાજમાં સ્ત્રી સશક્તિકરણની ખૂબ જ જરૂર છે. સ્ત્રી છું ને એટલે એક વાત કહું છું, સ્ત્રી છું ને એટલે એક વાત કહું છું, રડો ને તો પણ એવા માણસની સામે જેને તમારા આંસુનો મૂલ્ય હોય. જોજો, મેં કીધું ને એ ધ્યાનમાં રાખજો. સ્ત્રી એટલે શું? જીવનમાં બધા જ પાત્રો સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનો એક સર્જન એટલે સ્ત્રી. હવે હું છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું, નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું. તું શક્તિ કમજોર અને દુઃખી પણ તું, તું શક્તિ કમજોર અને દુઃખી પણ તું. તું કરે પ્રબળ ત્યાં થાય અનર્થ, તું કરે પ્રબળ ત્યાં થાય અનર્થ. તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ. તું પ્રેમનો સાગર અને સ્નેહની સરિતા પણ તું,
તું પ્રેમનો સાગર અને સ્નેહની સરિતા પણ તું, જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગણ પણ તું, જો કોઈ છંછેડે ને તો ઝેરીલી નાગણ પણ તું. જય કોળી સમાજ, જય ભારત અસ્તુ. क्या बात है, क्या बात है. કેટલા દિવસ લાગ્યા પ્રિયલ તને આ તૈયારી કરતા? હે બહુ પહેલાની કરતી. જોરદાર તાળીઓ થઈ જાય, ફોટો થઈ જાય એક. તો એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ પ્રિયલ ગોહિલનું વચ્ચે જતી રહે. અને રાજુભાઈ રણછોડભાઈ રાઠોડ અહીંયા ઉપસ્થિત છે. રુદ્રાક્ષ બ્રિક્સના 1000 રૂપિયા ઇનામ મળી રહ્યું છે ભાઈ પ્રિયલને. વાહ 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 વાહ. સાથે પાર્થ સંજયભાઈ સોલંકી એમના તરફથી પણ 100 રૂપિયા એમને ઇનામ મળી રહ્યું છે. ફરીથી તાળીઓ થઈ જાય. એવું કહેવાય છે ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર લિખને સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે બોલ તેરી રઝા ક્યા હૈ. એટલે એનું ગુજરાતી ભાવાર્થ એ છે, કદાચ હિન્દી તમને ના ખબર પડી હોય તો. 2 ઇનામ તો મળી ગયા, ત્રીજું ઇનામ પણ આપી દઉં. ચાલો પ્રિયલ, જોઈએ છે ત્રીજું ઇનામ? નથી જોઈતું? ના પાડે છે. સાંભળીને પછી હા નહીં કહેતી. હા, તમારી સામે જે બોલી રહી છે રાકેશભાઈ સૈદાણે, જે ઓલરેડી વાઇસ પ્રિન્સિપાલ છે એક સ્કૂલમાં, જે 2 વર્ષથી ઇફેક્ટિવ પબ્લિક સ્પીકિંગનો કોર્સ કરાવે છે, સર્ટિફિકેટ કોર્સ. આખો કોર્સ પ્રિયલ માટે ફ્રીમાં છે.